નમસ્કાર મિત્રો. ઇન્ફેક્શન, ઇમ્યુનાઇઝેશન, માઇક્રોબાયોલોજીમાં આપણે જોઈએ આગળ, અને માઇક્રોબાયોલોજીમાં આપણે સરસ મજાના MCQ આપણે જોયા. ત્યાર પછી હવે આગળ વધશું આપણે બીજા યુનિટ, અને એ છે ઇન્ફેક્શન. તો ઇન્ફેક્શન એટલે આપણે ડેફિનેશન ઓલરેડી જોઈ લીધી કે શરીરમાં સૂક્ષ્મ જીવાણુઓ દાખલ થાય અને એનું ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય, એમાંથી ટોક્સિન પેદા થાય, પરિણામે શરીર પર અથવા તો શરીરમાં અમુક ચોક્કસ પ્રકારના સાઇન અને સિમ્ટમ જોવા મળે, ચિહ્નો અને લક્ષણો જોવા મળે. એને આપણે ઇન્ફેક્શન કહેશું. તો ઇન્ફેક્શનની ડેફિનેશન એવી થઈ શકે કે શરીરમાં માઇક્રો ઓર્ગેનિઝમ દાખલ થાય અને વૃદ્ધિ અને વિકાસ થઈ અને શરીરમાં ટોક્સિન પેદા કરે, અને પરિણામે જે ચિહ્નો લક્ષણો ઉત્પન્ન થાય એને ઇન્ફેક્શન કહેશું. પ્રોસેસ ઓફ ઇન્ફેક્શનમાં ઇમ્યુનોલોજીકલ ટ્રાયડ ભાગ ભજવે. તો આપણને ઘણી વખત એમ પૂછે કે ઇન્ફેક્શનના પ્રોસેસમાં કયા કયા નીચેના પૈકી કયા પરિબળો ભાગ ભજવે? તો એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ. તો આ છે હોસ્ટ, આને કહેવાય જે બાયોલોજીકલ, કેમિકલ, ફિઝિકલ, ન્યુટ્રિશનલ, આ બધા જે ફેક્ટર હોય એને કહેવાય એજન્ટ. અને એને કેવું વાતાવરણ વચ્ચે મળે છે અને ત્યાર પછી હોસ્ટમાં એ દાખલ થઈ શકે. તો આ રીતે ચેપની પ્રક્રિયા હોય. એજન્ટની વાત કરીએ તો કયા કયા પ્રકારના એજન્ટ હોય? તો બાયોલોજીકલ એજન્ટ હોય, જેમાં વાયરસ, બેક્ટેરિયા, ફંગસ, પ્રોટોઝુઆ, આ બધા બાયોલોજીકલ એજન્ટ કહેવાય. ન્યુટ્રિશનલ એજન્ટમાં પ્રોટીન, મિનરલ્સ અને ખોરાકના કોઈ પણ પોષક તત્વોની ઉણપ હોય તો એ ન્યુટ્રિશનલ એજન્ટ કહેવાય. ફિઝિકલ એજન્ટમાં ગરમી, ઠંડી, રેડિયેશન, ઇલેક્ટ્રિસિટી, દબાણ, ઘર્ષણ, આ બધા ફિઝિકલ એજન્ટ કહેવાય. ઘોંઘાટ. કેમિકલ એજન્ટમાં દરેક પ્રકારના કેમિકલ, જેમાં મેટલ, આર્સેનિક, આલ્કલી ક્રિસ્ટલ, મર્ક્યુરી, આર્સેનિક, આ બધા કેમિકલ એજન્ટ કહેવાય. મિકેનિઝમથી થતા એજન્ટ એટલે કે મિકેનિકલ એજન્ટમાં ગતિ હોય, અકસ્માત હોય, બરાબર, વારંવાર ફ્રિક્શન થતું હોય, ફ્રેક્ચર જેવી સ્થિતિ હોય, આ બધા મિકેનિકલ એજન્ટ કહેવાય. હોસ્ટમાં વ્યક્તિ પોતે હોય કે જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો ત્યાં સુધી કોઈ પણ જાતની તકલીફ પડતી નથી, પરંતુ એક વખત રોગપ્રતિકારક શક્તિ ઘટે તો કોઈ પણ ઇન્ફેક્શન સહેલાઈથી લાગી શકે. તો એ છે હોસ્ટ. એન્વાયરમેન્ટ, તો એજન્ટને પોઝિટિવ એજન્ટ છે એને કેવું એન્વાયરમેન્ટ મળે છે, અથવા તો યજમાન કેવા, હોસ્ટ કેવા એન્વાયરમેન્ટમાં રહે છે, એના ઉપર ઇન્ફેક્શનના પ્રોસેસનો આધાર રહે. એટલે ત્રીજું થાય એન્વાયરમેન્ટ. ટાઈપ ઓફ ઇન્ફેક્શન જોઈએ આપણે તો અવારનવાર પૂછાય. તો ઇન્ફેક્શન અને હોસ્પિટલમાં દર્દી તરફથી ડોક્ટર અને ડોક્ટર તરફથી દર્દીને લાગતા ઇન્ફેક્શનને નીચેના પૈકી કયું ઇન્ફેક્શન કહેવાય? આવો પ્રશ્ન અવારનવાર પૂછાય. અથવા તો હોસ્પિટલમાં લાગતા ઇન્ફેક્શનને કયું ઇન્ફેક્શન કહેવાય? તો આપણે યાદ રાખવાનું છે. એન્ડોજેનિયસ ઇન્ફેક્શન, જ્યારે વ્યક્તિના શરીરમાં કોઈ પણ ભાગમાં લાગેલા ઇન્ફેક્શનથી તે જ વ્યક્તિને બીજા ભાગમાં ઇન્ફેક્શન લાગે તો એને એન્ડોજેનિયસ કહેવાય. વ્યક્તિ એક જ હોય, ઇન્ફેક્શન એક જગ્યાએ લાગ્યું હોય અને પરિણામે બીજી જગ્યાએ ઇન્ફેક્શન લાગે તો એન્ડોજેનિયસ, અંદર ઇન્ફેક્શન લાગે તો એન્ડોજેનિયસ કહેવાય. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને શરદી થઈ હોય અને વધુ ભારે શરદી થવાથી લંગ્સમાં ઇન્ફેક્શન લાગે, ન્યુમોનિયા થાય, તો ધેટ્સ કોલ્ડ એન્ડોજેનિયસ ઇન્ફેક્શન. એક્સોજેનિયસ ઇન્ફેક્શનની વાત કરીએ તો એવું ઇન્ફેક્શન છે કે જે વ્યક્તિને બહારથી લાગે, તેના શરીરમાં હોતું નથી. મોટાભાગના ઇન્ફેક્શન એક્સોજેનિયસ ઇન્ફેક્શન હોય. પ્રાઇમરી ઇન્ફેક્શન કોને કહેવાય? તો
તો વ્યક્તિના શરીરમાં પર્સનના શરીરમાં શરૂઆતથી જ જે ચેપ લાગે તો એને પ્રાઇમરી ઇન્ફેક્શન કહેવાય. એટલે કે શરદી હોય, શરદી ઉધરસ હોય તો એ પ્રાઇમરી ઇન્ફેક્શન કહેવાય. પરંતુ સેકન્ડરી ઇન્ફેક્શન એટલે કે એક વખત ઇન્ફેક્શન લાગ્યું હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, પરિણામે એ જ ઇન્ફેક્શન બીજી વખત લાગે તો એને સેકન્ડરી ઇન્ફેક્શન કહેવાય. એટલે કે શરદી ઉધરસ થઈ હોય, ફરી ઇમ્યુનિટી પાવર ઓછો થાય અને ન્યુમોનિયા થાય તો ન્યુમોનિયા એ સેકન્ડરી ઇન્ફેક્શન કહી શકાય. ટીબી એ સેકન્ડરી ઇન્ફેક્શન કહી શકાય. ફોકલ ઇન્ફેક્શન કોઈ ચોક્કસ જગ્યાએ લાગેલા ચેપને કારણે આખા શરીરમાં એની અસર જોવા મળે તો એને ફોકલ ઇન્ફેક્શન કહેવાય. અને એનું સીધું સાદું ઉદાહરણ ડેન્ટલ કેરીઝ, દાંતમાં કોઈ પણ જાતનો સડો હોય, દાંતમાં દુખાવો હોય તો આખા શરીર પર અસર થાય, માથું દુખે, તાવ આવે. એવી રીતે શરીરમાં કોઈ પણ જગ્યાએ બોઇલ્સ, ફોડકી, ગુમડું થયું હોય તો આખા શરીરમાં તાવ આવે તો એને કહેવાય ફોકલ ઇન્ફેક્શન. ક્રોસ ઇન્ફેક્શન, એક ચેપી વ્યક્તિ બીજી ચેપી વ્યક્તિને ઇન્ફેક્શન આપે તો એને ક્રોસ ઇન્ફેક્શન કહેવાય. દાખલા તરીકે ચેપી વ્યક્તિએ ઉપયોગમાં લીધેલા નિલન એટલે કે ફોમાઇટ અન્ય વ્યક્તિ, તંદુરસ્ત વ્યક્તિ વાપરે અને પરિણામે જે ઇન્ફેક્શન લાગે અથવા તો એક જ વ્યક્તિને આપેલ સોય અને નીડલથી ઇન્જેક્શન બીજી વ્યક્તિને એ ચેપ લાગે તો ધેટ્સ કોલ્ડ ક્રોસ ઇન્ફેક્શન. આઇસોજેનિક ઇન્ફેક્શન, આઇસોજેનિક ઇન્ફેક્શન કોઈ પણ પ્રોસિજર કરતી વખતે અથવા તો પ્રક્રિયા કરતી વખતે પ્રોસિજર કરનાર ડૉક્ટર કે હેલ્થ વર્કરનું ઇન્ફેક્શન પેશન્ટને લાગે અથવા તો પેશન્ટનું ઇન્ફેક્શન ડૉક્ટરને લાગે તો એવા ઇન્ફેક્શનને આઇસોજેનિક ઇન્ફેક્શન કહેવાય. નોઝોક્રોમલ ઇન્ફેક્શન પણ એને કહી શકાય. નોઝોક્રોમલ ઇન્ફેક્શન પણ કહી શકાય. ઇન્ફેક્શન છે પ્રાઇમરી, રેઇન્ફેક્શન સેકન્ડરી, ફોકલ, ક્રોસ, નોઝોક્રોમલ, ઇન્ટ્રોજેનિક, એન્ડ્રોજેનિક, એક્સોજેનિક અને લેટન્ટ ઇન્ફેક્શન એટલે કે એક્યુટ ઇન્ફેક્શન. જોઈએ માઇક્રોબ એટલે કે સૂક્ષ્મ જીવાણુઓનું ક્લાસિફિકેશન. ઘણા બધા પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ હોય. અમુક ઓર્ગેનિઝમ એવા હોય કે જે યુનિસેલ્યુલર હોય, અમુક મલ્ટીસેલ્યુલર એટલે કે એક કોષી અને બહુકોષી પ્રતિભા ધરાવતા હોય, કોષી રચના ધરાવતા હોય. ઘણા ઓર્ગેનિઝમ એવા હોય કે જે માઇક્રોસ્કોપથી જોઈ શકાય, સાદા માઇક્રોસ્કોપથી. ઘણા બધા ડાર્ક ફિલ્ડ અને ઘણા બધા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોઈ શકાય એવા પણ સૂક્ષ્મ જીવાણુઓ હોય. સૂક્ષ્મ જીવાણુમાં સમાવેશ થાય આલ્ગી, પ્રોટોઝોઆ, ફંગી, બેક્ટેરિયા, વાયરસ. તો બેક્ટેરિયા કહેવાય, ફંગસ, પ્રોટોઝોઆ અને આલ્ગી. તો આ છે સૂક્ષ્મ જીવોનો પ્રકાર. આલ્ગી કેને કહેશું? તો આલ્ગી એ ફૂગ છે, ફંગાઈ છે. એના વૃદ્ધિ અને વિકાસમાં સૂર્યપ્રકાશની જરૂર પડે અને પેથોજેનિક હોય, રોગ ઉત્પન્ન કરી શકે. પ્રોટોઝોઆ, તો પ્રોટોઝોઆ એ એકદમ સૂક્ષ્મ માઇક્રો ઓર્ગેનિઝમ છે, યુનિસેલ્યુલર એટલે કે એક કોષી હોય, જેને આપણે અમીબા કહીએ, પેરામિશિયમ કહીએ, પ્રોટોઝોઆ કહીએ. શાના માટે જવાબદાર હોય? તો મેલેરિયા, એમિબિક ડિસેન્ટ્રી, કાલા આજાર, ફાઇલેરિયા આ બધા માટે જવાબદાર હોય. અમીબા અને પેરામિશિયમ એ પ્રોટોઝોઆનો ઉદાહરણ છે. ફંગી તો એક કોષી કે બહુકોષી રચના ધરાવે. માત્ર નુકસાન કરતા નહીં પણ ઉપયોગી પણ હોય. તો ફંગીનો ઉપયોગ શું થાય? દારૂ, બિયર, ચીઝ, બ્રેડ બનાવવા માટે ફંગાઈનો ઉપયોગ થાય. પેનિસિલિન અને એન્ટીબાયોટિક બનાવવા માટે પણ ફંગસનો ઉપયોગ થાય. ફૂગનો ચેપ લાગવાથી મોટાભાગે ચામડીના રોગ થાય. સર્વિક્સમાં ચાંદી પડે, વજાઇનાઇટિસ જોવા મળે, માથામાં ચેપ લાગે, વાળમાં, હેર ફોલિકલમાં. અને અટકાયતી પગલામાં મોટાભાગે સ્વચ્છતા એ સારામાં સારો ઉપાય છે.
બેક્ટેરિયા તો માઇક્રો ઓર્ગેનિઝમ છે. સિમ્પલ બેક્ટેરિયાઓ હોઈ શકે, શરીરમાં દાખલ થાય, વૃદ્ધિ અને વિકાસ પામે, પ્રાણીઓના શરીરમાંથી જ પોતાનો ખોરાક મેળવે. કોકાઈ એટલે કે ગોળાકાર હોય, બેસિલાઈ એટલે કે દંડાકાર દંડ જેવા હોય, અને સ્પાઇરલ એટલે કે વક્રાણુ અલ્પવિરામ આકારના હોય. કોમ્પ્લેક્સ માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય. કોષો ધરાવે, ડીએનએ અને આરએનએ બંને પ્રકારના હોય. બેક્ટેરિયાનું મલ્ટિફિકેશન થઈ અને નાના બેક્ટેરિયા બને. બેક્ટેરિયલ એટલે કે બેક્ટેરિયોસાઇડલ અને બેક્ટેરિયોસ્ટેટિક બંને દવાઓ શોધાયેલી છે. મનુષ્ય માટે હાનિકારક અને ફાયદાકારક બંને છે. કોકાઈ ગોળ હોય, ગ્રુપમાં જોડાયેલા હોય, 1, 2, 3, 4 સાંકળમાં જોડાયેલા હોય, ખૂબ જ નાના હોય, ઇલેક્ટ્રોન માઇક્રો વડે જોઈ શકાય. ગ્રામ પોઝિટિવ કે ગ્રામ નેગેટિવ હોય. એક સાથે બેની જોડમાં હોય તો ડિપ્લોકોકાઈ કહેવાય. ન્યુમોનિયા માટે ન્યુમોકોકાઈ, ગોનોરિયા માટે ગોનોકોકાઈ, નાક કાન ગળાના ચેપ માટે સ્ટેપ્ટોકોકાઈ, અને અનિયમિત સાંકળ ધરાવતા હોય તો સ્ટેફિલોકોકાઈ. આ રીતના કોકાઈ છે. સિંગલ કોકાઈ છે, સ્ટેફિલોકોકાઈ છે, સ્ટેપ્ટોકોકાઈ. આ સ્ટેપ્ટોકોકાઈ છે અને આ અનિયમિત આકારના હોય તો સ્ટેફિલોકોકાઈ. બેસિલાઈ રોડાકારના હોય, દંડાકારના હોય, ગ્રામ પોઝિટિવ હોય, ગ્રામ નેગેટિવ. આ ગ્રામ પોઝિટિવ છે. વિબ્રિયો છે, મેનિંગોકોકલ છે, વિનોલા છે, ગોનોકોકલ છે, ક્લેમાઇડિયા છે, સ્પાઇરોકીટ છે. આ બધા ગ્રામ પોઝિટિવ છે. ગ્રામ નેગેટિવમાં સ્ટેપ્ટોકોકાઈ, સ્ટેફિલોકોકાઈ, બરાબર. આ ન્યુમોકોકાઈ, આ બધા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. તો આ રીતના બેક્ટેરિયા હોય. જોઈએ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. તો ખાસ યાદ રાખજો કે અભિરંજકથી અભિરંજિત કરતા જે જાંબુડિયા કલરનો રંગ દે એ ગ્રામ પોઝિટિવ. તો આ ગ્રામ પોઝિટિવ છે. જાંબુડિયા કલરનો રંગ આપે તો ગ્રામ પોઝિટિવ. અને અભિરંજકથી અભિરંજિત કરતા ગુલાબી કલરનો રંગ આપે તો ગ્રામ નેગેટિવ. ગુલાબી કલરનો રંગ આપે તો ગ્રામ નેગેટિવ. આ છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. સ્પોર ફોર્મિંગ તો કવચવાળા બેક્ટેરિયા હોય. ઉકાળવાથી કે સૂર્યપ્રકાશથી નાશ ન થાય, માત્ર એમને ઓટોક્લેવ કરવાની જ જરૂર પડે. અને એમાં સમાવેશ થાય ક્લોસ્ટ્રીડિયમ ટીટેની એટલે કે ટીટેનસના બેક્ટેરિયા, ક્લોસ્ટ્રીડિયમ વેલ્ચાઈ એટલે કે ગેસ ગેંગ્રીનના બેક્ટેરિયાનો. સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા કહેવાય. એન્થ્રેક્સ બેસિલાઈ પણ એને કહેવાય. ગ્રામ નેગેટિવ ઓલરેડી આપણે જોયું, સિંગેલા અને સાલ્મોનેલા ટાઈપના બેક્ટેરિયા કે જે અભિરંજકથી અભિરંજિત કરતા ગુલાબી કલર ધારણ કરે. આ ઉપરાંતના બેક્ટેરિયામાં એસિડ ફાસ્ટ એટલે કે એએફબી બેક્ટેરિયા કે જેને સ્પેશિયલ સ્ટેનરથી સ્ટેન કરવામાં આવે, એસિડની જેના પર અસર ન થાય એવા બેક્ટેરિયામાં માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ અને માઇક્રોબેક્ટેરિયમ લેપ્રસીનો સમાવેશ થાય. એને કહેવાય એએફબી. તો લેપ્રસી અને ટીબીના જંતુ યાદ રાખો. સ્પાઇરલ ફોર્મમાં સ્ક્રૂ જેવા હોય જેમાં વિબ્રિયો, સ્પાઇરિલા અને સ્પાઇરોકીટનો સમાવેશ થાય. રોડ લાઇક, સ્પાઇરલ અને સ્પેરિકલ. વિબ્રિયો એકદમ ટૂંકા અલ્પવિરામ આકારના ગ્રામ નેગેટિવ હોય, કોલેરા માટે જવાબદાર હોય. સ્પાઇરિલા વાંકા ચૂકા હોય. સ્પાઇરોકીટ છે એકદમ નાના, ડાર્ક ફિલ્ડ માઇક્રોનમાં જોઈ શકાય અને જમીનના કોહવાટમાં રહે. પેથોજેનિક સ્પાઇરોકીટ છે એ ટ્રેપોનેમા પેલિડમ એટલે કે સિફિલિસ માટે જવાબદાર છે. લેપ્ટોસ્પાઇરોસિસ છે એ હેમરેજિક લેપ્ટોસ્પાઇરોસિસ માટે જવાબદાર છે. પેથોજેનિક ઓર્ગેનિઝમ કોને કહેવાય? તો જે રોગ ઉત્પન્ન કરી શકે એવા ઓર્ગેનિઝમ હોય એને પેથોજેનિક કહેવાય. જે રોગ ઉત્પન્ન ન કરે એવા ઓર્ગેનિઝમને નોન પેથોજેનિક ઓર્ગેનિઝમ કહેવાય. ત્યાર પછી આવે એરોબિક. હવાની હાજરીમાં જીવે તેવા બેસિલાઈ હોય તો એ એરોબિક. હવાની ગેરહાજરીમાં જીવે તેવા બેસિલાઈ હોય તો એને એનેરોબિક કહેવાય.
બેક્ટેરિયા અને વાયરસમાં શું તફાવત જોવા મળે? તો બેક્ટેરિયા મોટી સાઇઝના હોય, વાયરસ નાની સાઇઝના હોય. બેક્ટેરિયા લાઇટ માઇક્રોસ્કોપમાં જોઈ શકાય, વાયરસ છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકાય. બેક્ટેરિયાને પ્રોડક્શન માટે હોસ્ટની જરૂર પડતી નથી, વાયરસને જરૂર પડે. બેક્ટેરિયા મોટાભાગે યુનિસેલ્યુલર હોય, વાયરસમાં સેલ હોતા નથી. બેક્ટેરિયા આપણને ફાયદો અને નુકસાન બંને કરે, જ્યારે વાયરસ માત્ર નુકસાન કરે. બેક્ટેરિયાથી લોકલ ઇન્ફેક્શન લાગે, વાયરસથી મોટા ભાગે જનરલ ઇન્ફેક્શન લાગતું હોય. ફૂડ પોઈઝનિંગ, ગેસ્ટ્રાઇટિસ, લેપ્રસી જેવા રોગ થાય. તો અહીંયા સિસ્ટેમિક COVID-19, સ્વાઇન ફ્લૂ, એડ્સ જેવા રોગ થાય. આનો ચેપ અટકાવવા માટે એન્ટીબાયોટિક અને વાયરસનો ચેપ અટકાવવા માટે વેક્સિનની જરૂરિયાત પડે. તો આ તો તફાવત. શરીરમાં બેક્ટેરિયા શું અસર કરે? તો સ્કિન રેડ બને, ઇન્ફ્લામેશન આવે અને પસ ફોર્મેશન થાય. વાત કરીએ વાયરસની, તો બે પ્રકારના વાયરસ હોય, DNA વાયરસ અને RNA વાયરસ. જેના કોષમાં મધ્ય ભાગમાં DNA હોય તો DNA વાયરસ, મધ્ય ભાગમાં RNA હોય તો RNA વાયરસ. સ્પ્રેડ ઓફ ઇન્ફેક્શન કેવી રીતે? બેક્ટેરિયા જેવી રીતે શરીરમાં બેક્ટેરિયા દાખલ થાય એવી જ રીતે શરીરમાંથી બેક્ટેરિયા બહાર નીકળી શકે સીધા સંપર્ક દ્વારા, બાય એર, બાય કિસિંગ, સેક્સ્યુઅલ રિલેશનશિપ અને બાય બર્થ. એમના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બેક્ટેરિયા કેવી રીતે ફેલાય તેના ઉદાહરણ. અહીં આપણે ખાસ યાદ રાખવાનું છે, બેક્ટેરિયાનો વૃદ્ધિ અને વિકાસ માટેના અગત્યના પરિબળોમાં 32 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન, ખૂબ સારો વિકાસ થાય, ભેજવાળું વાતાવરણ હોય. આલ્કલાઇન મીડિયા યાદ રાખવાનું છે, બેક્ટેરિયાનો વૃદ્ધિ અને વિકાસ હંમેશા આલ્કલાઇન મીડિયામાં વધારે થાય. ત્યાર પછી અમુક બેક્ટેરિયા છે એ સૂર્યપ્રકાશથી નાશ પામે. તો આ હતું કેટલુંક બેક્ટેરિયા વિશે. ત્યાર પછી આપણે જોઈએ ઇમ્યુનિટી. ઇમ્યુનિટી જોતા પહેલા બે વસ્તુ એન્ટીજન અને એન્ટીબોડી યાદ રાખવાના હોય. પ્રોટીન સિવાયનો કોઈ પણ પદાર્થ હોય તો એને આપણે એન્ટીજન કહેશું, અને તૈયાર કરેલી રોગ પ્રતિકારક શક્તિ છે જે એને આપણે એન્ટીબોડી કહેશું. ઇમ્યુનિટીના પ્રકારમાં નેચરલ ઇમ્યુનિટી અને એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે કે કુદરતી ઇમ્યુનિટી અને પ્રાપ્ત કરેલી ઇમ્યુનિટી. કુદરતી ઇમ્યુનિટી બાળકને જન્મતા પહેલાં કે જન્મ બાદ કુદરતી રીતે જ માતામાંથી પ્રાપ્ત થાય. તો આવી જે ઇમ્યુનિટી હોય એને આપણે નેચરલ અથવા તો કુદરતી ઇમ્યુનિટી કહેશું. એક્વાયર્ડ ઇમ્યુનિટી છે એ જીવનકાળ દરમિયાન કોઈપણ રોગના સંપર્કમાં આવવાથી અથવા તો રસીઓ વડે આપણે પ્રાપ્ત થાય છે. આ છે ક્લાસિફિકેશન. એમાં નેચરલ અને એક્વાયર્ડ. નેચરલમાં સ્પાઇસીસ, રેશિયલ અને ઇન્ડિવિજ્યુઅલ. એક્વાયર્ડમાં એક્ટિવ અને પેસિવ. એક્ટિવમાં નેચરલ એક્ટિવ અને આર્ટિફિશિયલ એક્ટિવ. પેસિવમાં પણ નેચરલ એક્ટિવ અને આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી. નેચરલમાં સ્પાઇસીસ એટલે કે જાતીય રોગ પ્રતિકારક શક્તિ હોય, જેવી જાતિ હોય એ રીતની અમુક જાતિમાં રોગ પ્રતિકારક શક્તિ હોય. રેશિયલમાં જનજાતિ એટલે પશુ, પક્ષી, માણસ. રેશિયલ એટલે જનજાતિ, જેમાં નિગ્રો, ઇન્ડિયન એ રીતે. ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત હોય. એક્વાયર્ડમાં પ્રાપ્ત કરેલી અથવા તો બહારથી મેળવેલી, જેમાં નેચરલ અને આર્ટિફિશિયલ હોય. એક્ટિવ ઇમ્યુનિટી કેને કહેવાય? તો જ્યારે શરીરમાં કોઈ પણ સૂક્ષ્મ જીવાણુ અથવા તો ટોક્સિક દાખલ કરે અને જે એન્ટીબોડી ઉત્પન્ન થાય તો એને એક્ટિવ કહેવાય. નેચરલ એક્ટિવ કુદરતી રીતે કેવી રીતે થાય? તો વારંવાર કોઈ પણ રોગના દર્દીના સંપર્કમાં આવે અને કુદરતી રીતે એનામાં જે એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય તો એ નેચરલ એક્ટિવ કહેવાય. આર્ટિફિશિયલ એક્ટિવમાં આપણે ઇમ્યુનાઇઝેશન આપવાનું હોય. અધમૃતપાય કરેલા જંતુઓ વ્યક્તિના શરીરમાં દાખલ કરવાના અને આ જંતુઓ સામે WBC ફાઇટ આપે અને શરીરમાં એક પરમેનન્ટ એન્ટીબોડીઝ ઉત્પન્ન થાય. એને આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી કહેવાય. દાખલા તરીકે ABCGની રસી. પેસિવમાં આપણે ડાયરેક્ટ એન્ટીબોડી જ ઉત્પન્ન
કરી અને એન્ટીબોડીઝ દાખલ કરવાની હોય, શરીરની કોઈ પણ ભૂમિકા રહેતી નથી, WBCની કોઈ પણ ભૂમિકા રહેતી નથી. નેચરલ પેસિવમાં પ્લાસન્ટા મારફતે બાળકને જે મળે, બ્રેસ્ટ ફીડિંગ મારફતે જે બાળકને મળે એને કહેવાય નેચરલ પેસિવ. અને આર્ટિફિશિયલ પેસિવ એટલે બાળકને આપણે જે સિરમ આપી, રસી આપીએ એને કહેવાય આર્ટિફિશિયલ પેસિવ. રસીઓની જાળવણી અને રસીઓના પ્રકાર, અને ત્યારબાદ આપણે આ સેશનમાંથી પૂછાતા MCQની આપણે આગળ ચર્ચા કરશું. તો ફરીને તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે, વારંવાર વિડીયો જુઓ, આપના મિત્રો સાથે શેર કરો, આપના મિત્રોને વિડીયો અંગેની માહિતી આપો, જેથી કરી અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.